जैन धर्म की सबसे अनमोल ये घड़ी, अपने जैन धर्म की सबसे अनमोल ये घड़ी। जन्म कल्याणक है आया छाई खुशियाँ बड़ी, जन्म कल्याणक है आया छाई खुशियाँ बड़ी। ओ त्रिशला नंदन राज दुलारा झूले फूलों की लड़ी, त्रिशला नंदन राज दुलारा झूले फूलों की लड़ी। आओ मिलकर हम मनाए आज मंगल ये घड़ी, चलो मिलकर हम मनाए आज मंगल ये घड़ी। મારું નામ છે વિરલ શેઠ। હું એમ માનું છું કે જે જૈન યુવાનોએ ભેગા થઈ અને જે મહેનત કરી, જે અમારા સમાજના વડીલોને, ભાઈઓને, બહેનોને જે મહેનત કરી અને એમને જે પ્રોત્સાહન આપ્યું, એ પ્રમાણે જોતાં એવું લાગતું હતું કે અમે 3000નો ટાર્ગેટ લઈને આજે આવ્યા હતા, ઓછામાં ઓછી 5000ની પબ્લિક આજે રથયાત્રામાં જોડાઈ હતી। વિશેષ આકર્ષણમાં આ વખતે પ્રથમવાર અમે જે ફ્લોટ બનાવ્યા હતા ને એ જાત મહેનતથી બનાવ્યા હતા અને એની અંદર થીમ બેઝ બનાવેલા હતા। અમારો સૌથી સારા ફ્લોટ બધા ત્રિશલા માતાના, 14 સ્વપ્નના, અને એમાં પણ ખાસ કરીને જો તમે મીડિયાએ નોંધ લીધી હોય તો જૈન એકતાનો ફ્લોટ, કે અમારા બધા સાતે સાત ફિરકા આજે અમારે એક જ ગૌતમ સ્વામીની સાથે રહી અને એ જે ફ્લોટ બનાવેલો હતો એની મહેનત અને એની બનાવવાની ખુશી ખૂબ જ હતી। આજે અમને દરેક સમાજમાં વ્યવસ્થા ખાતર બધું અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, જેમ અમારા જૈન સમાજમાં પણ વ્યવસ્થા ખાતર અમે બધા અલગ છીએ, પરંતુ જ્યારે પણ સમય આવે ત્યારે સારો પ્રસંગ, પર્યુષણ કે મહાવીર જન્મ કલ્યાણક અથવા કોઈ માઠો પ્રસંગ સમાજ ઉપર ક્યારે આફત આવે ત્યારે હું એટલું જ પ્રોમિસ કરું છું કે આજનો જે માહોલ જોઈને કીધો કે ભુજનો સમગ્ર જૈન યુવાન એક જ આહવાનથી ગમે ત્યારે એક છત નીચે ભેગો થઈ શકશે। હું પ્રભુ મહાવીરનો વરઘોડો હતો એ વસ્તુ હું જૈન સમાજ સિવાયના ને કહેવા માગું છું કે મહાવીરને અમે ઓળખીએ છીએ। હું એમ નથી કહેતો બધાની આસ્થા બધાને ભગવાન પ્રત્યે હોય છે, પરંતુ અહિંસાનો સિદ્ધાંત અને જીવદયાનો સિદ્ધાંત જે હતો એ દરેક ધર્મે અપનાવવા જેવો છે। અહિંસા અને જીવદયા એ જ ધર્મનું મૂળ છે। चंड कौशी चंदन वाला तूने है उठारे, ओ चंड कौशी चंदन वाला तूने है उठारे। आत्मा की आभा से हुए उजाले, आत्मा की आभा से हुए उजाले। मोह माया को भी त्यागा तुझसे समता है जुड़ी, मोह माया को भी त्यागा तुझसे समता है जुड़ी। जियो और जीने दो सबको अमृत वाणी है तेरी, जियो और जीने दो सबको अमृत वाणी है तेरी। अपने जैन धर्म की सबसे अनमोल ये घड़ी, जन्म कल्याणक आया है छाई खुशियाँ बड़ी। રેશમા મુકેશભાઈ ઝવેરી। ખૂબ જ સારું લાગી રહ્યું છે, કારણ કે એમ લાગે છે કે વર્ષોની મહેનત અને વર્ષોથી જે ઈચ્છતા હતા એ આજે સાકાર થયું છે સપનું, કે બહેનો પણ આજે આટલી મોટી સંખ્યામાં મારા મહિલા મંડળની બધી બહેનો અને બધા સમસ્ત જૈન સમાજના મહિલા મંડળની બહેનો આ વરઘોડામાં જોડાઈ અને પ્રભુનો વરઘોડો આપણે ખૂબ જ સુંદર રીતે કાઢી શક્યા, તો એનો ખૂબ આનંદ છે કે ભગવાન મહાવીર સ્વામીનો આટલો સરસ જન્મ કલ્યાણકનો વરઘોડો આપણે ખૂબ સારી રીતે અને બધા જ ભાવપૂર્વક આપણે એમાં માણી શક્યા અને વરઘોડામાં પૂરેપૂરો ભાગ લઈ અને આપણે કર્મબંધ કર્યા
જે શુભ કર્મનું આપણે વંદન કર્યું એના માટે આપણે ખૂબ જ આનંદિત છીએ ને હું બધા જ યુવક મંડળને આ જૈન સમાજના અભિનંદન પાઠવીશ કે એ લોકોની ખૂબ જ મહેનત રહી છે અને બધાનો સાથ સહકાર મળી રહ્યો છે. એટલે જૈન સમાજનો આ એકતા દેખાડે છે આ વરઘોડો અને આપણે બધાને ભગવાનનું કલ્યાણક ઉજવવાની આ સુંદર તક મળી એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. महावीर के तत्वों को जीना भी होगा, महावीर के तत्वों को जीना भी होगा, मानना नहीं उन्हें जानना भी होगा, मानना नहीं उन्हें जानना भी होगा. आचरण में कर तुम लाओ तो सफलता है बड़ी, आचरण में कर तुम लाओ तो सफलता है बड़ी. रंग लाएगी जीवन में नई आशा की कड़ी, रंग लाएगी जीवन में नई आशा की कड़ी. अपने जैन धर्म की सबसे अनमोल ये घड़ी, जन्म कल्याणक आया है छाई खुशियाँ बड़ी. समता अहिंसा का बीज उसने बोया, ओ समता अहिंसा का बीज उसने बोया. पंथों की लड़ाई में वो कहीं पे है खोया, पंथों की लड़ाई में वो कहीं पे है खोया. फिर से एक हो जाए हम यही मांग है अभी, फिर से एक हो जाए हम यही मांग है अभी. साथ मिलकर हम चले तो मिट जाए मुश्किलें बड़ी, साथ मिलकर हम चले तो मिट जाए मुश्किलें बड़ी. अपने जैन धर्म की सबसे अनमोल ये घड़ी, अपने जैन धर्म की सबसे अनमोल ये घड़ी. जन्म कल्याणक आया है छाई खुशियाँ बड़ी, जन्म कल्याणक आया है छाई खुशियाँ बड़ी. आओ मिलकर हम मनाए आज मंगल ये घड़ी, आओ मिलकर हम मनाए आज मंगल ये घड़ी. कृष्णानंदन राज दुलारा झूले फूलों की लड़ी, ओ जन्म कल्याणक है आया छाई खुशियाँ बड़ी. आओ मिल के मनाए आज मंगल ये घड़ी. कृष्णानंदन राज दुलारा झोले फूलों की लड़ी. अपने जैन धर्म की सबसे अनमोल ये घड़ी. ખરેખર તો અમને એમ થાય છે કે અમે સ્વર્ગમાં વીચી રહ્યા છીએ કે આવો અમે જે નહોતો ધાર્યો એનાથી પણ વિશેષ પૂરા જૈન સમાજે અમને ટેકો આપ્યો. અમારી જે એકતા હતી એને એ લોકોએ વરઘોડામાં હાજરી પુરાવીને સાર્થકતા કરી બતાવી કે જૈન યુવાનોની એકતામાં કેટલું દમ હોય છે. આ એક પ્રસંગ તો હજી પણ આવનારા ઘણા વર્ષોમાં જૈનોના ઘણા ઉત્સવો આવશે, ઘણા પ્રસંગો આવશે, ત્યારે જૈન સમાજ આવી જ રીતે સંગઠિત અને એકતાથી કામ કરશે એ માટે શું અપીલ કરશો? એક જ અપીલ કરીશ કે આવીને આવી એકતા આગામી 28 તારીખના સમૂહ વર્ષી તપના પારણા છે ત્યારે પણ આનાથી પણ વિશેષ અમે રથયાત્રા અને વરઘોડો વર્ષી તપના તપસ્વીઓનો કાઢશું અને આનાથી પણ વધુ એકતા બતાવશું અમે. હું એટલું જ કહીશ કે ભગવાન મહાવીર જન કલ્યાણક નિમિત્તે જે આજનો દિવસ છે અને અમારો જૈન ધર્મ એમ કહે છે અહિંસા પરમો ધર્મ, એ બેઝ ઉપર જ આખો જૈન ધર્મ છે. તો હું જૈન અને જૈનિતા બધાને એવી અપીલ કરીશ કે
ખરેખર તો જે વિજય રૂપાણી સાહેબે આપણા ગુજરાતમાં જે ગાયોની કતલ માટે જે પગલું ભર્યું છે, તો બધા જૈન નેતાઓ આવું જ એમને સમર્થન આપે અને જે ગાયોની કતલ હોય કે અબોલા જીવ હોય કે નાનકડી કીડી પણ હોય એને પણ આપણે બચાવશું તો આપણો જન્મ સાર્થક ગણાશે.